ફણસવાડા ગામે ઝાડ કાપી લાકડા ચોરી થતું હોવાનું સામે આવતા સ્થાનિકોએ કામ અટકાવ્યા। સરપંચને જબરજસ્તી રાજીનામું મુકાવી 10 મહિનાથી ઇન્ચાર્જ સરપંચ પંચાયત ચલાવતા હોવાના આક્ષેપો। વલસાડના ફણસવાડા ગામની ઘટના જોવા મળી છે। સીડ પડતર જગ્યામાંથી ઝાડ કાપી લાકડા ચોરી થતું હોવાનું સામે આવતા સ્થાનિકોએ કામ અટકાવ્યા હતા। ગ્રામ પંચાયતમાં કોઈપણ ઠરાવ કે સ્થાનિકોને જાણ કર્યા વગર આ ઝાડ કાપવામાં આવ્યું હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે। ગ્રામ પંચાયત સભ્યએ પણ આક્ષેપો લગાવ્યા છે। કોઈપણ મંજૂરી વગર આ કામ ચાલી રહ્યું હતું। આ સ્થળ ઉપર મોટી સંખ્યામાં ઝાડો કપાયેલી સ્થિતિમાં મળી આવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ સરપંચ સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અરજીના કામે આ ઝાડો કાપવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈપણ પ્રકારની ગ્રામ પંચાયતના સભ્યો કે ગ્રામજનોને આ બાબતની જાણ ન થતા ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોય તેવા આક્ષેપો કર્યા હતા। આદિવાસી સરપંચને પણ જબરજસ્તી રાજીનામું મુકાવી 10 મહિનાથી ઇન્ચાર્જ સરપંચ પંચાયત ચલાવતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। સમગ્ર મામલે ઇન્ચાર્જ સરપંચ સ્વાતિ પટેલ ઓન કેમેરે કંઈ પણ બોલવા તૈયાર નથી। આ મામલે નિષ્પક્ષ તપાસ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ફણસવાડા તાલુકા જિલ્લા વલસાડથી શિરીષ પટેલ વાત કરું છું। અમારે ફણસવાડા ગામની અંદર જે સીર પડતર જગ્યા આવેલી છે ત્યાં જે મનસ્વીપણે હમણાં જે ઝાડોનું નિધન થઈ રહ્યું છે કે જેમ એક જાગૃત નાગરિકે જે અટકાવ્યું કે જેથી કરીને ભ્રષ્ટાચાર નહીં થાય અને પંચાયતમાં કોઈપણ જાતના ઠરાવ વિના કે જે હમણાં આપણી સાથે કાંતુભાઈ જે ઊભા છે જે સભ્ય છે પંચાયતની બોડીના, એ પહેલાં આ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ હતા આ જ ટર્મમાં, અને આદિવાસી સીટમાં સરોજબેન હરીશભાઈ જે હળપતિ હતા, આદિવાસી હતા સરપંચ, તો તેમને જબરજસ્તી રાજીનામું અપાવી ક્લ્યુ વગર, ને જે સત્તા પર બેઠા છે ઇન્ચાર્જ સ્વાતિબેન જિજ્ઞેશભાઈ પટેલ જે કોડી પટેલ છે, ઓબીસીથી આવે છે, તો આજ દિન સુધી એ લોકો અંદાજિત 10 મહિનાથી એપ્રિલ 2015-2025થી એમની પાસે લગભગ ચાર્જ છે રાજીનામું આપ્યા પછી, તો આજ સુધી ચૂંટણી પંચ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી કોઈ પણ જાતના પગલાં લીધા વિના આજે પણ જે સામાજિક આદિવાસીનું અપમાનજનક જે ચૂંટણી પંચે નક્કી કરેલું સીટનું તે દેખાઈ રહ્યું છે ફણસવાડા ગામની અંદર, તો ત્યાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો જે ઝાડો હોય સરકારીમાં હોય, જે સરકારી સીડપત્ર જગ્યામાં હોય, વગર ઠરાવે ફોરેસ્ટરની પરમિશન લીધા વિના જો એક જાગૃત નાગરિક અટકાવી અને તે અહીંયાથી 2 થી 3 ટ્રેક્ટર નીકળી ગયેલા હતા ભરાઈને, તેનો અંદાજિત જે ભાવ હશે તે જાણ થતાં એ લોકોએ અટકાવ્યું છે। મને જાણ એટલે થઈ કે લાકડા પાર ફરિયામાં કપાટા છે અને ધર્મેશભાઈ માસ્તરે અટકાવેલા છે, ભરેલું ટ્રેક્ટર ખાલી કરાવેલ છે, તો મેં અહીંયા સ્થળ પર જોવા આવ્યો અને એ અટકાલા છે। ત્યાં પછી મેં સરપંચને ફોન કર્યો, તો તેને એમ કીધું કે અરજી આવેલી છે, અરજી આવી સાંજે ને આગલે દિવસે કપાઈ ગયેલા, એ મને જાણવા મળ્યું। અને મેં સરપંચને સલાહ પણ આપી કે આ ઠરાવમાં નથી, એ ઝાડ કપાય તો એ જવાબદારી તમારી રહેશે અને જેને કાંઈ પણ હોય તેની ફરિયાદ તમારે કરવાની। આ જગ્યા શિવ પટ્ટરની છે અને પંચાયતના હસ્તક છે। જાણકારી એ તો સરપંચ અત્યારે હાલના તબક્કે અમને તો કોઈને ખબર ન હતી। અહીં ગામમાં જે લાકડા કપાતા હતા એ બાબતે મને ગામના સભ્ય શ્રી કાંતિભાઈ નાનુભાઈ એમણે મને ટેલિફોનિક જાણ કીધી ને એણે કીધું કે અહીંયા આ રીતે લાકડા કપાતા છે, ત્યાં સ્થળ ઉપર જોવા માટે જવાનું છે। તો એમણે જે વાત કીધી એ પ્રમાણે સ્થળ પર જોયું તો બધું લાકડા કપાયેલા છે ને એમની વાત સાચી છે, કોઈ પણને જાણકારી નથી। હવે સભ્યશ્રીએ મને જે જણાવ્યું કે કોઈ સામાન્ય સભામાં કોઈ ઠરાવમાં લીધેલ નથી। આ તો મને તો મનસ્વીપણે ખુલ્લો ભ્રષ્ટાચાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।